આપણે તો આપણી બે વ્યાજબી માંગણી લઈને આવ્યા. આપણે એવું કહ્યું કે ભાઈ અહીંયા હરાજી થતા સમયે તમારે જેવી રીતે સેમ્પલ લેવું હોય એવી રીતે લ્યો, જ્યાં હાથ નાખવો હોય અહીંયા નાખો. કપા તમને ગરમ લાગતો હોય, ભેજવાળો લાગતો હોય, બહાર ખબર ન પડતી હોય તો મોઢું અંદર ભરાવી એક વખત હરરાજી થઈ ગયા પછી લોકો કરતા નહીં. આપણી વાત ઈ હતી કે તમે નવી સિસ્ટમ ચાલુ કરી, કરદો નહીં કરીએ, કપા પાછો મોકલશું. અમે એનો વિરોધ કરીને એવું કહ્યું કે ભાઈ અમારી હરરાજી થઈ જાય ત્યાર પછી એ કપા ફરજિયાત વેપારીએ ખરીદી કરવાની. હરરાજી થઈ જાય એમાંથી 1 રૂપિયો ઓછો અમે નહીં લઈએ. આમાં આપણું ખોટું શું હતું દોસ્તો? તો વેપારીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે કરદો કરવા નહીં દો તો અમે ખરીદી નહીં કરીએ, હડતાલ પર ઉતરશું. એ વેપારીઓને કહીએ છીએ અમે આખી રાત જાગવી છીએ. અમે જે દિવસે ધારવી તેથી ભૂંગળાને રોજ ને ભીનું કપાનું ખાવા નથી દેતા. તમે એવી રીતે લઈ જશો. અમારા છોકરાઓને હારા લુગડા તહેવારના નથી પહેરાવતા, તમે એવી રીતે લઈ જશો અમારી પાસેથી. આપ સૌ આવી રીતે મજબૂતાઈથી લડાઈ લડવાની તૈયારી કરી રાખજો દોસ્તો. પરિણામ મને નજર સામે દેખાય છે. આજ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આપણી બીજી માંગણી જે છે કે અહીંયા હરરાજી થઈ જાય ત્યારબાદ અહીંયાથી કોઈ પણ ખેડૂત કપાસ નાખવા બહાર નહીં જાય. જ્યાં લઈ જવું હોય અહીંયા જીનના સત્તાધીશો વેપારીઓ લઈ જાય. આપણી વાત વ્યાજબી છે અને દરેક માર્કેટિંગ યાર્ડમાં આવું જ હોય છે. તો અહીંયા શા માટે નવા રિવાજો?